નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજસ વિટલાણી જેઈ કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય એવું એક ચેપ્ટર એટલે કે સરાસરી બરાબર છે એના વિશે આપણે જોવાના છીએ અને એના કેટલાક દાખલાઓ અતિ મહત્વના દાખલાઓ આપણે ગણવાના છીએ। હવે જુઓ, તમને બધાને ખબર હશે કે આ સરાસરી નામનું ચેપ્ટર છે એ દરેક એક્ઝામની અંદર હોય છે બરાબર છે। ક્યારેક એનો ગુણભાર છે એ 1 માર્કનો હોય છે, ક્યારેક 2 માર્કનો હોય છે બરાબર, જેવી એક્ઝામ। અને અત્યારે હાલની તબક્કે તમે જુઓ તો પીએસઆઈ કોન્સ્ટેબલ છે, સીસીઈ છે, હાઈકોર્ટની ડીવાયએસઓ લઈ લ્યો, કોર્ટ બેલીફ લઈ લ્યો, પટાવાળા લઈ લ્યો, બધાની અંદર સરાસરીના દાખલા તમને જોવા મળશે। ચાલો રેડી? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી। ક્વેશ્ચન નંબર 1 બરાબર છે। જુઓ, ક્વેશ્ચન નંબર 1 શું કહે છે તો કે સાહેબ 5, 18, 3.1, 2.6, 1.3 ની સરેરાશ શોધો। હવે સરેરાશ શોધતા પહેલા બરાબર છે, સરેરાશ શોધતા પહેલા જો સાવ બેઝિક લેવલથી ચાલુ કરું છું બરાબર છે। એનું એક સૂત્ર છે, ઉપર શું આવે તો કે ભાઈ સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા બરાબર। સૂત્ર શું થાય? આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખજો। જો તમે નોટબુક લઈને બેઠા હોય તો સાથે સાથે લખતા જજો બરાબર। સાવ બેઝિકથી ચાલુ કરું છું બરાબર છે કે સરેરાશ બરાબર ઉપર શું આવે તો કે સાહેબ અવલોકનોનો સરવાળો, અવલોકનોનો સરવાળો અને છેદમાં શું આવે તો કે સાહેબ છેદમાં આવે અવલોકનોની સંખ્યા બરાબર। આ સૂત્ર તમારે ખાસ છે ને આપણે કહેવાય ને કે યાદ રાખી લેવાનું છે। જો બરાબર છે, ખાસ યાદ રાખી લેજો, સાવ બેઝિક સૂત્ર છે। પછી આમાં તો ઘણી બધી હજી મેથડ આવે, હું તમને આગળ જઈશ ને એટલે શીખડાવતો જઈશ બરાબર છે। તો પેલો દાખલો આપણો એવો કહે છે કે ભાઈ આ આપેલા અવલોકનોનો મીન્સ જે આપેલા છે એની સરેરાશ શોધો। તો આપણે આ જે આપેલા અવલોકનો છે એનો ઉપર સરવાળો કરશું અને નીચે એની સંખ્યા લખશું બરાબર। તો જોઈએ આપણે બરાબર, પહેલા શું આવશે તો કે સાહેબ પહેલા આવશે 5 વત્તા 18 વત્તા 3.1 વત્તા 2.6 વત્તા 1.3 બરાબર છે। હવે આ અવલોકનો આપી દીધા, એ તમે લઈ લીધા। હવે તમારે અવલોકનોની સંખ્યા લેવાની। સંખ્યા એટલે કેટલા અવલોકનો છે ગણો, 1, 2, 3, 4 અને 5। કેટલા અવલોકનો છે તો કે સાહેબ અવલોકનો છે 5 બરાબર છે। તો અહીં નીચે કેટલા આવશે તો કે સાહેબ 5। હવે છે ને જો અત્યાર સુધી તમને બધાને આ સરવાળા તમે શું કરતા, ઊભા કરતા। હવે ઊભા સરવાળા નથી કરવા, આપણે આમાં સરવાળો થઈ જાય ને એની પ્રેક્ટિસ કરીએ બરાબર છે। હવે જો કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષા મીન્સ કે કોઈ પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોઈએ તો આડા સરવાળા પણ ખૂબ જરૂરી છે। જો 18 ને 5 કેટલા થાય તો કે સાહેબ 23। અત્યારે હું આ પોઈન્ટ વાળા નથી લેતો, આ પોઈન્ટ પહેલાના જે આંકડા છે ને એને લઉં છું બરાબર। આ પોઈન્ટ પહેલાના આંકડા લઉં છું બરાબર છે, પોઈન્ટ વાળા આંકડા લેતો નથી। 5 ને 18 23, 23 ને 3 26, 26 ને 2 28, 28 ને 1 29 બરાબર છે। એટલે આ પોઈન્ટ પહેલાના આંકડા છે એનો સરવાળો મારો 29 આવ્યો। હવે હું જો પોઈન્ટ પછી કેટલા છે તો કે જો 1.10, 0.60 અને 0.30 બરાબર છે। એટલે આને તો આપણે 3 ને શું ગણાય તો કે સાહેબ 0.30 ગણાય, 6 ને શું ગણાય તો કે સાહેબ 0.60 ગણાય। કઈ રીતે લખાય જો માની લ્યો કે આ 0.1 છે તો એને આવી રીતે લખાય કે સાહેબ 0.1 એટલે 0.10 થયા। પછી આ શું છે 0.6 છે તો એને શું લખાય એટલે મીન્સ 0.6 છે તો એને 0.60 લખી નાખીએ। એવી રીતે હું આ 0.3 છે તો આને 0.30 લખી નાખું કે નહીં બરાબર છે, આવી રીતે લખી નાખીએ કે નહીં। હવે હું તમને એમ કહું કે માની લ્યો કે હું અહીંથી આ બરાબર છે આપણે જોઈએ આ 10 પૈસા, આ 60 પૈસા અને આ 30 પૈસા। તો 60 ને 30 90 ને 10 કેટલા થાય તો કે 100 પૈસા। તો 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય કે નહીં? તો આવી રીતે તમે લઈ શકો બરાબર છે, સમજાય છે બરાબર। તો આખો એક બની ગયો। મારો કહેવાનો મિનિંગ શું છે, તમારો તમને કહેવાનો જે મિનિંગ છે ને કે આ 0.10, આ 0.60 અને 0.30 એટલે તમે 0.100 કરો ઇન ધ સેન્સ કે આખો 0.100 થાય ઇન ધ સેન્સ શું થાય, એક આખો એક બની જાય બરાબર છે। તો 29 વત્તા 1 કરો તમે, આ 29 વત્તા 1 કરો એટલે શું આવે તો કે સાહેબ 30 બરાબર છે। તો 30 ના છેદમાં 5 એટલે 6
બરાબર છે, કારણ કે અહીંયા શું છેદ ઉડે તો કે સાહેબ 5 6 30. હવે આ વસ્તુ છે ને એ બેઝિક છે. આ બેઝિક તમને ખબર હોવી જોઈએ કે 0.10 માં 0.60 નાખીએ એટલે 0.70 થાય, 0.70 માં 0.30 નાખો એટલે 100 પોઈન્ટ થઈ જાય, એટલે આખો એક બની જાય. બરાબર, એ મેં તમને પૈસાના એક્ઝામ્પલે દ્વારા શીખડાયું. હવે એ તમારી કોમન સેન્સ છે. રેડી? એટલે 29 વત્તા 1 એટલે 30, 30 ના છેદમાં 5 એટલે જવાબ શું આવ્યો તો કે 6. આમાં ક્યાંય આપણે ઊભો સરવાળો કરવા જવાની જરૂર પડી નથી. રેડી? તો જોઈ લે, જવાબ જોઈ લ્યો, ચેક કરી લ્યો, આવે છે તો કે હા સાહેબ 6 જવાબ આપણો આવે છે. રેડી? તો પેલો દાખલો અહીંયા તમારો સાવ બેઝિક હતો, સાવ બેઝિક. બરાબર, એ સોલ્વ થઈ ગયો. બીજો દાખલો શું કહે તો કે સાહેબ આપણી પાસે અવલોકનો કેટલા છે? તો અવલોકનો જો આપણી પાસે છે 2 9 8 એ 3. આ એ છે એ પણ અવલોકન છે, મિસિંગ અવલોકન છે. એને શું કહેવાય? મિસિંગ અવલોકન. આ 9 બરાબર ની સરેરાશ આપી છે 6 હોય તો એની કિંમત શોધો. ખાસ યાદ રાખજો કે જ્યારે તમને કોઈ મિસિંગ અવલોકન શોધવાનું કીધું હોય, બરાબર છે, મિસિંગ અવલોકન શોધવાનું કીધું હોય ત્યારે તમને દાખલામાં સરેરાશ આપેલી હશે, ત્યારે તમને દાખલામાં સરેરાશ આપેલી હશે. જોઈએ આપણે દાખલો ગણીએ. જો દાખલો કઈ રીતે થાય તો કે સાહેબ આપણે બ્લેક પેન જ યુઝ કરી લઈએ. ચાલો જોઈએ. સરેરાશ સૂત્ર શું થાય એનું તો કે સાહેબ અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. બરાબર છે. હવે દર વખતે હું આ સૂત્ર નહીં લખું, પણ હવે સીધું લખીશ. બરાબર છે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. મેં શું કીધું કે મિસિંગ અવલોકન જ્યારે આપેલું હશે એટલે કે મીન્સ એ શોધવાનું હશે ત્યારે તમને અવલોકનોની સરેરાશ આપેલી હશે. તો સરેરાશ કેટલી આપી તો કે સાહેબ સરેરાશ અમને આપેલી છે 6. કેટલી આપેલી છે? 6. બરાબર છે, 6 સરેરાશ આપી છે તો કે હા. અવલોકનોનો સરવાળો કરતા જાય આપણે કે 2 વત્તા 9 વત્તા 8 વત્તા એ વત્તા 3 અને વત્તા 9. બરાબર છે. ટોટલ અવલોકનો ગણી લઈએ કે 1 2 3 4 5 અને 6. આપણા 6 થઈ જાય છે તો કે હા. બરાબર છે. હવે આપણે એને શોધવાનું છે. ખાસ યાદ રાખજો, એને શોધવાનું છે. 6 અહીંયા છેદમાં છે, જમણી બાજુ છેદમાં છે, ડાબી બાજુ જશે તો કે સાહેબ એનો ગુણાકારનો સંબંધ થઈ જાય. એટલે શું થાય તો કે સાહેબ 6 ગુણ્યા 6 બરાબર 36. એ આપણે હવે જોશું. બરાબર, હવે આનો સરવાળો કરી દો. 2 ને 9 તો કે સાહેબ 11. 11 માં 8 નાખો કેટલા થાય તો કે 11 ના 8 19. 19 માં 3 નાખો કેટલા થાય? 22. બરાબર છે. અને 22 માં 9 નાખો કેટલા આવે તો કે સાહેબ 31. આ સીધું આવડવું જોઈએ. જો પાછું કરું, 2 ને 9 11, 11 ના 8 19, 19 ને 3 22, 22 ને 9 31. તો અહીંયા શું આવે તો કે સાહેબ 31 પ્લસ એ. આ એને ભૂલવાનો નથી હો, એને ગણવાનો જ છે, કારણ કે એ તો શોધવાનો છે. બરાબર, હવે અહીંયા શું થાય તો કે સાહેબ 36 બરાબર 31 વત્તા એ. બરાબર, તો હવે આપણે આનું સાદું રૂપ તો તમને બધાને આવડતું જ હોય. શું આવે તો કે સાહેબ 36 ઓછા 31 બરાબર એ. અને ધેરફોર એ બરાબર શું આવે આન્સર તો કે સાહેબ એ બરાબર તમારો આન્સર આવે 5. કેટલો આવે? 5. બરાબર છે. તો મિસિંગ અવલોકન હશે એ કયું હશે તો કે સાહેબ મિસિંગ અવલોકન છે એ 5. જોઈ લ્યો આન્સર આવે છે તો કે હા સાહેબ જો અહીંયા તમારો આન્સર આવે છે. ખાસ મિત્રો જોજો, સરેરાશ ચેપ્ટર દરેક એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર, એટલે જ મેં બેઝિકથી સાવ ચાલુ કર્યું છે કે દરેક વિદ્યાર્થી શીખી શકે. તો હું જે ગણતરી કરું ને એ તમે ખાસ બુકમાં ગણતા જજો, કે હું દરેક કન્સેપ્ટ તમને આપતો જાઉં છું. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ને એ સરેરાશનો જ છે, પણ અહીંયા સરેરાશમાં તમને જોવા શું મળે છે તો કે અપૂર્ણાંક. બરાબર, ભલે ને જોવા મળે, આપણે શું કરવાનું? કાંઈ નહીં. બરાબર છે. જો કાંઈ નહીં ઇન ધ સેન્સ કે જે છે એના તો આપણે લખવાનું જ છે, પછી એની સોલ્યુશન કેવી રીતે કરવાનું એ હું તમને કહું છું. બરાબર, ચાલો હવે સરેરાશ. બરાબર છે. સરેરાશમાં હું હવે સૂત્ર લખતો નથી કે ઉપર અવલોકનોનો સરવાળો આવે ને છેદમાં અવલોકનની સંખ્યા આવી લખતો નથી, સીધું આપું છું. બરાબર, સરેરાશ બરાબર અવલોકનો લખું 1/4 વત્તા 2/5 વત્તા 3/4 વત્તા 3/5
ના છેદમાં અવલોકનો કેટલા છે તો કે સાહેબ 4. હવે જો આમાં કાંઈ નથી દાખલામાં, હું હમણાં તમને કહીશ, બરાબર છે, કાંઈ નથી. પણ આવો દાખલો છોકરાઓ જોવે ને એટલે જનરલી અપૂર્ણાંક જોવે ને એટલે સ્કીપ કરે. ભાઈ કાંઈ નથી કરવાનું. જો આમાં લસા લેવાની જરૂર નહીં પડે. શું કામ નહીં પડે ને હું તમને કહું. જો આ સરખા છેદવાળા છે ને એને પેલા ભેગા કરી નાખો, બરાબર. આ જો આ સરખા છેદવાળા છે કે ભાઈ આ 1/4, 3/4 અને આ 2/5 અને 3/5, બરાબર. એટલે આપણે સરખા છેદવાળાને પેલા શું કરીએ, ભેગા કરીએ. આની હારે આ લઈ લે, બરાબર. એટલે હું હવે લખું કે 1/4 વત્તા 3/4 વત્તા 2/5 વત્તા 3/5/4, બરાબર. આ સ્ટેપ છે ને એ હું અહીંયા ડાયરેક્ટ લખી શકતો હતો રકમમાંથી જોઈને, પણ આ તો તમને સમજાવવા માટે મેં આ વસ્તુ કર્યું છે, બરાબર. હવે એક નિયમ છે કે જો છેદ સરખા હોય ને, છેદ સરખા હોય, બરાબર છે, તો અંશનો તમને સરવાળો કરવાનું કીધું હોય તો સરવાળો કરવાનો, બરાબર છે, અને બાદ બાકી કરવાની કીધી હોય તો બાદ બાકી કરવાની. પણ લસા લેવા જવાની જરૂર પડે નહીં. જો અહીં ચોગડી મારું છું. જ્યારે છેદ સરખા હોય ત્યારે આપેલા અંશનો જો સરવાળો કીધો હોય તો સરવાળો કરવાનો, બાદ બાકી કીધી હોય તો બાદ બાકી કરવાની. લસા લેવા જવાની જરૂર પડે નહીં. તો અહીંયા છેદ સરખા દેખાય તો કે હા 4 4 છે, અને અહીંયા 1 + 3 છેદ સરખા છે તો 1 + 3 નો શું થઈ જાય, સરવાળો. તો અહીંયા શું આવે તો કે સાહેબ 4/4 વત્તા, બરાબર છે, 2 ને 3 શું થાય તો કે સાહેબ 5, 5/4. સીધી વાત છે. શું કર્યું, અંશ નો સરવાળો કર્યો. શું કામ, એને છેદ સરખા. અહીંયા છેદ સરખા, છેદ સરખા હોય તો અંશનો સીધો સરવાળો આપ્યો હોય તો સરવાળો થાય, બાદ બાકી આપી હોય તો બાદ બાકી થાય. લસા લેવા જવાની જરૂર પડે નહીં, બરાબર. હવે જુઓ અહીંયા તો છેદ ઉડી જાય. શું ઉડે, બરાબર છે, આ 4 4 કટ થઈ જાય તો અહીંયા આવે 1, બરાબર છે, આ 5 5 કટ થઈ જાય તો અહીંયા આવે 1, બરાબર. 1 તો આવે, જો 1 તો લખવાનો જ થાય પાછો, બરાબર છે, 0 નો આવે, સમજ્યા, બરાબર. તો અહીંયા શું ઉપર આવે 1 + 1/4 બરાબર 2/4. એટલે તમારો જવાબ બને 1/2 અથવા તો 0.5, બરાબર છે. 1/2 એટલે 0.5, બરાબર છે. જોઈએ આપણે જવાબમાં 0.5 આપેલું છે, બરાબર છે. તો 0.5 આવી ગયું. 1/2 સાચું છે, ખોટું કોઈ પાડે નહીં, પણ પોઈન્ટમાં આપ્યો હોય તો આપણે લખવું પડે, બરાબર. 0.5 નો મિનિંગ શું થાય એકચ્યુઅલી? 0.5 નો મિનિંગ જો તમને કહું, 0.5 નો મિનિંગ શું થાય તો કે સાહેબ 5/10. કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે એક આંકડો. 5/10 એટલે શું થાય તો કે સાહેબ 5 × 1 = 5, 5 × 2 = 10. એટલે આ જો પાછું 1/2 આવી ગયું, બરાબર. એટલે બે પ્રોસિજર મેં તમને સમજાવી, સીધી સમજાવી અને ઊંધી સમજાવી. રેડી? ચાલો દાખલો જોઈ લેજો. હવે આપણે જઈએ નેક્સ્ટમાં. તમારી બુકમાં ખાસ સાથે સાથે લખતા જજો. નેક્સ્ટ ક્વેશ્ચન કે પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શું થાય? હવે અહીંયાથી છે ને હું તમને બે કન્સેપ્ટ આપીશ. શું આપીશ? એક તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું, બરાબર, અને એક અવિભાજ્ય સંખ્યા એટલે શું, બરાબર છે. મેં પ્રીવિયસ વિડીયો એટલે કે મારા પાછલા લેક્ચર છે એમાં તો મેં આપેલું જ છે, છતાંય પાછું તમને આપી દો. જો પ્રાકૃતિક સંખ્યા છે ને આગળ જતા કામ આવશે, ખાસ જોજો. પ્રાકૃતિક સંખ્યા ઓલવેઝ 1 થી ચાલુ થાય. 1 2 3 4 અને 5 ... બરાબર. એટલે આને કહેવાય અનંત. શું કહેવાય? અનંત. અનંત એટલે શું તો કે ભાઈ જેનો અંત નથી તે, બરાબર છે, ચાલુ જ રહી, બરાબર. આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. પણ જો તમને પૂર્ણ સંખ્યા પૂછે, શું પૂછે? તમને એમ કહે કે પૂર્ણ સંખ્યા, તો તમારે લખવાનું થાય, ખાસ માર્ક કરજો. શું લખવાનું થાય તો કે સાહેબ 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા,
બરાબર છે. એટલે એનો મતલબ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી, પણ પૂર્ણ સંખ્યા જ્યારે કે ત્યારે એમાં 0 નો સમાવેશ થાય. એટલે પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો કે સાહેબ 0, 1, 2, 3, 4, 5 અને એ પણ પાછી ચાલી જ જાય એટલે કે અનંત સુધી. અનંત એટલે શું? તો કે ભાઈ જેનો અંત નથી તે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ ન થાય, પણ જો પૂર્ણ સંખ્યા તમને પૂછી છે તો એમાં તમારે 0 નો સમાવેશ કરવો પડે. બરાબર, ખાસ યાદ રાખજો. અહીંથી વિધાન સ્વરૂપે પણ પ્રશ્ન આવશે. તો અહીંથી તમારા 2 કન્સેપ્ટ ક્લિયર થયા કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું અને પૂર્ણ સંખ્યા એટલે શું. હવે અવિભાજ્યની આરે પાછો હું તમને વિભાજ્ય પણ સમજાવી દઉં છું. બરાબર છે. ચાલો જોઈએ. જો હવે પાછા બીજા 2 કન્સેપ્ટ શું? તો કે સાહેબ પેલો છે અવિભાજ્ય સંખ્યા. બરાબર. અને બીજો શું છે? તો કે સાહેબ વિભાજ્ય સંખ્યા. દર વખતે હું લેક્ચરમાં આ શબ્દો આવે ને એટલે ખાસ છોકરાઓને સમજાવું છું અને હું ઉદાહરણ રૂપે જ સમજાવું છું. જો હવે સાંભળો, અવિભાજ્ય અને વિભાજ્ય. હું તમને એમ કહું કે 12 ના અવયવ પાડવાના, તો 12 ના અવયવ તમે ચાલુ કરો એટલે 1 નો ઘડિયો બોલો તો 1 × 12 એટલે 12. 2 ના ઘડિયામાં આવે તો કે સાહેબ હા 2 × 6. 3 ના ઘડિયામાં આવે તો કે હા સાહેબ 3 × 4 એટલે 12 થાય. 4 ના ઘડિયામાં આવે તો કે હા 4 × 3, પણ એકવાર લખાઈ ગયું બીજી વખત લખવાની જરૂર નથી. 5 માં ન આવે. 6 માં આવે? આવે સાહેબ 6 × 2, એકવાર આવી ગયું બીજી વખત લખવાની જરૂર નથી. 12 ના અવયવ શું પડ્યા? તો કે સાહેબ 12 ના અવયવ પડ્યા 1, 2, 3, 4, 6 અને 12. બરાબર. આ દર વખતે હું કહું છું. બરાબર છે. એટલે વિભાજ્ય સંખ્યા કેને કહેવાય? તો કે જે સંખ્યાના, જો હવે ડેફિનેશન આવે છે કે જે સંખ્યાના 2 થી વધારે અવયવ પડતા હોય તેને શું કહેવાય? તો ભાઈ તેને કહેવાય વિભાજ્ય સંખ્યા. તેને શું કહેવાય? તો કે તેને કહેવાય વિભાજ્ય સંખ્યા. તો 12 છે એ શેમાં આવે? તો કે સાહેબ 12 છે એ વિભાજ્ય સંખ્યામાં આવે. બરાબર છે. શેમાં આવે? વિભાજ્ય સંખ્યામાં. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? અવિભાજ્ય સંખ્યા તો માની લ્યો કે 13 લખ્યું મેં અહીંયા, તો 13 ના માત્ર 2 જ અવયવ પડે, 1 અને 13. બરાબર છે. એટલે કે 13 ના માત્ર 2 જ અવયવ પડે, 1 અને 13. બરાબર. એક એનો અવયવ પડ્યો 1 અને બીજો અવયવ પડ્યો 13. મારે લખવું હોય તો શું લખાય? તો કે 13 બરાબર 1 અને 13. બરાબર છે. આ 2 જ એના અવયવ થયા. તો અવિભાજ્ય સંખ્યામાં શું આવે? તો અવિભાજ્ય સંખ્યામાં મારે એવું લખવું પડે કે જે સંખ્યાના માત્ર ખાસ યાદ રાખજો, માત્ર 2 જ અવયવ પડતા હોય. બરાબર. તેને શું કહેવાય? તો કે સાહેબ તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઘણા છોકરા એવું બોલે છે કે જે સંખ્યાના અવયવ જ ન પડતા હોય. ભાઈ પડે. બરાબર. કોઈ પણ સંખ્યા હોય એના અવયવ પડે. શું પડે? તો 1 તો શું પડે? તો કે ભાઈ 1 છે એ અવયવ પડે 1. બરાબર. અહીંયા શું પડશે અવયવ? તો કે 1 અવયવ પડશે, એ પડશે તમારો 1. બરાબર છે. હા. અને બીજો અવયવ શું પડે? તો કે સાહેબ બીજો પડે તે સંખ્યા પોતે. બરાબર છે. કારણ કે તમે કર્યું ને 1 × 13. તો અવિભાજ્ય સંખ્યાના પણ અવયવ પડે, પણ કેટલા અવયવ પડે? માત્ર 2 જ. તો અહીંયા તમારા બાળકો 2 કન્સેપ્ટ ક્લિયર થયા. આમ જુઓ તો 4 ડેફિનેશન તમને મળી. પ્રાકૃતિક સંખ્યાની મળી, પૂર્ણ સંખ્યાની મળી વિથ એક્ઝામ્પલ. એની સાથે તમને મળ્યા અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા, એ પણ વિથ એક્ઝામ્પલ. તો બુકમાં સાઈડમાં વ્યવસ્થિત બોક્સ બનાવીને લખી લેજો. હવે 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધવાની છે. તો 0 નો સમાવેશ થશે નહીં, કારણ કે જવાબ છે પ્રાકૃતિકથી ચાલુ થાય. બરાબર છે. હવે આપણે અવિભાજ્ય સંખ્યા લેવાની છે.
બરાબર છે. અને હજી એક તમને પોઈન્ટ કહી દઉં કે બે સંખ્યા એવી છે કે જેના માત્ર અવયવ પડે 1 ગુણ્યા 2, એટલે 2 છે ને એને લખવું હોય ને તો એવું લખી શકાય કે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા. બરાબર છે. આ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે. બરાબર, આ વિધાન છે ને એ મોસ્ટ આઈએમપી છે. બરાબર, તમને કહી દઉં કે બે એકમાત્ર, હા જો આ શબ્દ પણ વાપરે છે કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે. બરાબર છે કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો પણ તમારો જવાબ શું થાય? તો તમારો જવાબ થાય મિત્રો 2. બરાબર છે. આ વિધાન પણ મોસ્ટ આઈએમપી વિધાન છે, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે. રેડી? તો આ પણ ખાસ યાદ રાખજો. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. દાખલો ગણીએ. ચાલો, શું કહે છે? તો કે ભાઈ પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા. બરાબર છે. તો જોતા જઈએ. 2 છે તો કે હા સાહેબ, કારણ કે એના હવે જો હું અહીંયા છે ને ઉપર હવે અહીંયા સીધું લખતો નથી કે સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો, બરાબર છે, છેદમાં અવલોકનોની સંખ્યા, એવું લખતો નથી. હું સીધા હવે છે ને શું કરું છું તો કે સીધો સરવાળો જ કરું છું. 2 ના અવયવ કેટલા પડે? તો કે 1 ગુણ્યા 2 અવિભાજ્ય થઈ. 3 ના અવયવ શું પડે? તો કે 1 ગુણ્યા 3 અવિભાજ્ય થઈ. 4 આવે? 4 નો આવે, કારણ કે 1 ગુણ્યા 4 2 અવયવ થયા. 2 દુ 4 પાછા 2 અવયવ થયા. બરાબર છે. એટલે 4 ના અવયવ પાડવા શું પડે? તો કે સાહેબ 4 ના અવયવ પડે 1 ગુણ્યા 4 2 ગુણ્યા 4 2 ગુણ્યા 2. બરાબર, તો અવયવ શું થયા આના? તો કે સાહેબ 1 2 અને 4. બરાબર, એટલે 3 અવયવ પડી ગયા. તો ભાઈ 3 અવયવ છે તો કે સાહેબ હા, તો એને કઈ સંખ્યા કહેવાય? તમારા મગજમાં તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે આને વિભાજ્ય કહેવાય. એટલે 4 આવશે નહીં, 5 આવે તો કે હા 1 ગુણ્યા 5. કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. આપણને કીધી છે કેટલી? 5. 6 આવે? 6 ન આવે. 6 શું કામ ન આવે? જો 6 ના અવયવ પડે 1 ગુણ્યા 6 અને 2 ગુણ્યા 3. તો આના અવયવ શું થાય? 1 2 3 અને 6. બરાબર છે. તો પાછા 2 થી વધારે અવયવ પડ્યા. બરાબર, તો શું કહેવાય? વિભાજ્ય. તો એ આવે નહીં. 7 આવે તો કે હા 1 ગુણ્યા 7. બરાબર છે. હવે 8 આવે તો કે નો આવે. જો હવે હું તમને મોઢે શીખડાવું કે 8 આવે તો નો આવે. શું અવયવ પડે? 1 ગુણ્યા 8 2 ગુણ્યા 4. બરાબર, વધારે 2 ગુણ્યા 4 2 4 8 થાય ને, તો 4 અવયવ થઈ ગયા. તો કે ભાઈ હવે એ આવે નહીં. 8 પછી 9 માં જાઓ તો 1 ગુણ્યા 9 3 ગુણ્યા 3, એ પણ આવે નહીં. 10 માં જાઓ 1 ગુણ્યા 10 2 ગુણ્યા 5, એ આવે નહીં. બરાબર છે. 11 માં જાઓ, 11 ના અવયવ પાડો એટલે 1 ગુણ્યા 11, તો 11 પણ તમારી અવિભાજ્ય સંખ્યા થાય. જો 5 થઈ ગઈ તો કે હા સાહેબ. હવે આને આપણે ઉકલીએ. 2 ને 3 5, 5 ને 5 10, સરવાળો સીધો આડો. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 10 27 ને 28. એટલે અહીંયા શું આવશે? તો કે સાહેબ 28 ના છેદમાં 5. પાછું એકવાર જોઈ લો. 2 ને 3 5, 5 ને 5 10. બરાબર છે. 10 ને 7 17 ને 17 ના 11 28. હવે આપણે પોઈન્ટ વાળો ભાગાકાર આવશે. જો 28 ભાગ્યા 5 તો 5 4 20 અને 25 25. બરાબર, માઇનસ કરો એટલે 3 આવે. અહીંયા પોઈન્ટ લેવો હોય એટલે મીન્સ અહીંયા પોઈન્ટ મૂકો તો અહીંયા 0 લેવાનો અને 0 નીચે ઉતારવાનો. 5 6 30. જવાબ શું આવશે તમારો? તો કે સાહેબ સરેરાશ આવી પોઈન્ટમાં આવી છે 5.6. જોઈ લ્યો જવાબ આવે છે. યસ આવે છે. બરાબર, પોઈન્ટમાં પણ સરેરાશ આવી શકે. ઓકે, ક્લિયર થયું? તો આ ક્વેશ્ચન તમને 4 નવા કન્સેપ્ટ આપીને કહ્યું. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અને સાથે પોઈન્ટવાળી સરેરાશ પણ. બરાબર, ખાસ યાદ રાખજો, બુકમાં લખતા રહેજો. ચાલો નવા દાખલા ઉપર જઈએ. હવે જુઓ, આ દાખલો મેં તમને કીધું છે ને દરેક પરીક્ષામાં છે ને સરેરાશ દરેક પરીક્ષામાં આવે જ છે. તો હવે જુઓ હું તમને બતાવું એક્ઝામ્પલ કે આ સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર. બરાબર છે. સુપર ક્લાસ 3 ની પરીક્ષા છે. 13/9/2015 ના રોજ
બરાબર છે તમને સરાસરી પૂછાણી છે, દાખલામાં કાંઈ નથી. સુપર ક્લાસ 3ની એક્ઝામમાં શું કીધું? જો મેં હમણાં આગળ જ તમને પૂર્ણ સંખ્યાનો કન્સેપ્ટ આપ્યો ને પૂર્ણ સંખ્યાનો, તો જો અહીંયા આપ્યું છે. મેં કીધું હતું ને કે આગળ જતા આ કન્સેપ્ટ એ તમને કામમાં આવશે. જો અહીંયા આવી ગયો કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી. હવે તમને ઘાયે ઘા આવડી જાય કે સરેરાશ બરાબર છે, સરેરાશ બરાબર પૂર્ણ સંખ્યા કીધી છે એટલે ચાલુ ક્યાંથી થાય? તો કે સાહેબ 0 થી. 0 1 2 3 અને 4. તમે 4 આવીને અટકી જશો, બરાબર 5 લખશો નહીં. અને બીજો વિદ્યાર્થી છે એને ખબર નહીં હોય તો એ 1 થી ચાલુ કરશે અને 5 લગીને ખેંચશે, બરાબર છે, અને એની સરેરાશ ખોટી પડશે, પણ તમારી પડશે નહીં, કારણ કે તમને ખબર છે કે પૂર્ણ સંખ્યાની અંદર બરાબર 0નો સમાવેશ થાય છે. એટલે તમે પહેલા શું લખશો? 0. બીજો ક્યાંથી ચાલુ કરશે? બીજો વિદ્યાર્થી જેણે વિડીયો જોયો નહીં હોય એ ક્યાંથી ચાલુ કરશે? તો કે 1 થી ચાલુ કરશે, બરાબર, અને એનો કૂબો ઉપડી જાય, કારણ કે એને છેલ્લે પછી અહીંયા 5 લખવું પડે ને, બરાબર. હવે 5 લખો તો 6 સંખ્યા થઈ જાય. 6 કરવાની જ નથી, 5 જ કરવાની છે. તો બરાબર આ 5 આવે નહીં, બરાબર. 4 તમારું કામ પૂરું થઈ જાય અને હવે એનો તમારે પ્રેમથી સરવાળો કરી દેવાનો કે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10/5, જવાબ આવે 2. જો સાવ ઈઝી દાખલો, સાવ સરળ દાખલો સુપર ક્લાસ 3ની એક્ઝામમાં, બરાબર છે. જો આવી ગયો જવાબ? કાંઈ નથી, પણ એક કન્સેપ્ટ ખાલી આપણને ખબર હોવો જોઈએ. કયો? પૂર્ણ સંખ્યાવાળો, બરાબર, જે મેં તમને આગળના દાખલામાં આપ્યો વિથ ડેફિનેશન. રેડી? ચાલો નેક્સ્ટમાં જઈએ. જો નેક્સ્ટ પણ એવો જ છે. ક્યારે પૂછાણો છે? જો તો કે સાહેબ રેવન્યુ તલાટી, બરાબર છે, 28/2/2016. ખાલી ઓલી તલાટીની ભરતી આવે છે પંચાયત વાળા તલાટી મંત્રીની, હો, રેવન્યુ તલાટી, એટલે એનાથી હારી એક્ઝામ, હારી પોસ્ટ, બરાબર છે. તો એ રેવન્યુ તલાટીમાં પૂછાણેલો છે, બરાબર છે. શું કીધું છે કે 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11, 4/11 ની સરાસરી શોધો. આગલા દાખલાના અપૂર્ણાંક દાખલામાં મેં તમને કન્સેપ્ટ આપ્યો હતો, બરાબર છે. એ કન્સેપ્ટ અહીંયા હું લઉં છું. એમાંય કામ આવ્યો હતો ને આમાંય આવશે, બરાબર. મેં કીધું હતું ને કે જે કન્સેપ્ટ આપું છું ને એ બધા એક્ઝામમાં પૂછાય છે. આ તમારી સામે છે, બરાબર. શું કન્સેપ્ટ હતો એ તમે જ યાદ કરી લેજો. શું હતું? તો કે સરેરાશ બરાબર જ્યારે અપૂર્ણાંક આપે તો પહેલા લખી નાખો 3/7 વત્તા 5/9 વત્તા 7/11 વત્તા 4/7 વત્તા 4/9 વત્તા 4/11. કેટલી સંખ્યા છે? તો કે સાહેબ 6. આગલા દાખલામાં શું કન્સેપ્ટ આપ્યો હતો તમને? તો તમને કન્સેપ્ટ એવો આપ્યો હતો મિત્ર કે જ્યારે જેના છેદ સરખા હોય, બરાબર, એને પેલા ભેગા કરી દો, બરાબર છે. જેના છેદ સરખા હોય એને ભેગા કરી દો, બરાબર. આપણે કરી દઈએ. જો અહીંયા અલગ અલગ પેનથી કરું છું એટલે તમને દેખાય, બરાબર છે. એ સંખ્યાને આપણે શું કરીએ? ભેગી કરીએ. ચાલો 3/7 વત્તા 4/7 વત્તા 5/9 વત્તા 4/9 વત્તા 7/11 વત્તા 4/11. છેદમાં શું આવશે? તો કે સાહેબ છેદમાં આવશે 6. કન્સેપ્ટ એવો હતો કે જ્યારે આપેલી સંખ્યાઓમાં છેદ સરખા હોય, આ છેદ સરખા હોય ત્યારે આ સંખ્યા વચ્ચે જો સરવાળો થતો હોય તો પ્રેમથી સરવાળો કરી નાખવાનો, અને જો બાદ બાકી થતી હોય તો બાદ બાકી કરી નાખવાની. અને મેં ત્યાં તમને એવું કીધું હતું કે આ લસાઅ નામના શબ્દની તમારે ક્યાંય જરૂર પડે નહીં, બરાબર છે. જોઈ લ્યો. જો હવે આ દાખલો છે એ મારી પાસે સ્પેસ નથી એટલે હું અહીંયા સાઈડમાં કરું છું, તમે જોજો, બરાબર છે. આ સ્ટેપ હું અહીંયા હવે લઈ જાઉં છું, બરાબર છે. 3/4 અને વત્તા 3/7 વત્તા 4/7 એટલે અહીંયા શું આવે? તો કે સાહેબ અહીંયા આવે 3 વત્તા 4 એટલે 7, 7/7. આનું કામ પૂરું થઈ ગયું. હવે 5 વત્તા 4 એટલે 9, 9/9 વત્તા 7 વત્તા 4 એટલે 11, 11/11 ના છેદમાં 6, બરાબર. સાઈડમાં લીધો છે. આનો છેદ ઉડાડો કે 7 × 7
9 એકુ 9, 11 એકુ 11, બરાબર છે. ચાલો જોઈ લ્યો, 1 + 1 + 1 ના છેદમાં 6, 3 ના છેદમાં 6, જવાબ પાછો આવ્યો 1/2, એટલે કે 0.5, વાની જેમ જ, બરાબર છે. જોઈ લ્યો, જવાબ 1/2 આવે તો એ સાચું અને 0.5 આવે તો એ સાચું. આ 0.5 હતો તો એ જવાબ પણ તમારો સાચો થાય, બરાબર છે, અને 1/2 પણ સાચો થાય, બરાબર છે. રેડી? ચાલો હવે આ દાખલાની પેટર્ન છે ને ખાસ યાદ રાખજો. અપૂર્ણાંક આપેલા હોય ને તો પેલા જોવાનું કે અપૂર્ણાંકમાં સરખા છેદવાળા અપૂર્ણાંક છે તો કે હા સાહેબ છે, એને કહેવાય સમછેદી. એને શું કહેવાય? સમછેદી. અને જેના છેદ અલગ હોય એને કહેવાય વિષમછેદી. તો સમછેદી અપૂર્ણાંક છે એના ભેગા કરી દો, બરાબર છે, અને વિષમછેદી હોય તો લસા લેવો જ પડે, તો તમને ખબર જ છે. જ્યારે અહીંયા સમછેદી અપૂર્ણાંકો લઈને દાખલો થઈ જતો હોય તો આપણે કરી લેવાનો થાય. તો તમને પાછા 2 શબ્દ નવા મળ્યા. શું નવા મળ્યા? બરાબર છે. તો જો નવા શબ્દ મને યાદ આવ્યા તો મેં તમને કહી દીધું. શું કીધું? તો કે સાહેબ એક તમે કીધું સમછેદી, બરાબર છે, અને એક શું કીધું? તો કે સાહેબ વિષમછેદી, બરાબર. બંનેની બાજુમાં હું લખી નાખું કે અપૂર્ણાંક, બરાબર છે. અહીંયા આપણે થોડું સરખું કરી નાખીએ, બરાબર. ચાલો, સમછેદી અપૂર્ણાંક, બરાબર, અને વિષમછેદી અપૂર્ણાંક. હવે સમછેદી અપૂર્ણાંકમાં શું હોય? તો કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય, બરાબર છે, તેવા અપૂર્ણાંકને શું કહેવાય? તો કે સાહેબ તેવા અપૂર્ણાંકને કહેવાય સમછેદી. વિષમછેદી એટલે શું? તો કે સાહેબ જે અપૂર્ણાંકના છેદ, બરાબર છે, અપૂર્ણાંકના છેદ સરખા ન હોય, સિમ્પલ વસ્તુ. તો તેવા અપૂર્ણાંકને શું કહેવાય? તો કે સાહેબ વિષમછેદી, બરાબર. એટલે તમે ખાલી દાખલાની ગણતરી નથી શીખતા કે ભાઈ કઈ રીતે દાખલો થાય, એની અરે તમે નવા કન્સેપ્ટ પણ શીખો છો, અને હું તમને દરેક દાખલામાં એ વસ્તુ આપું છું. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. જો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 2 એક્ઝામમાં પૂછાયેલો, જો સેમ ક્વેશ્ચન સરાસરીનો મેં કીધું ને કે દરેક એક્ઝામમાં આવે છે, બરાબર. તો અહીંયા તો સેમ ક્વેશ્ચન 2 એક્ઝામમાં આવ્યો કે એકાઉન્ટ અને ઓડિટર, એટલે કે સુપર ક્લાસ 3 ની એક્ઝામ 12/6/2016, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 24/7/2016. 2 એક્ઝામમાં રકમ નથી બદલી, બેઠો ક્વેશ્ચન આપી દીધો, બરાબર. તો તમે હવે વિચારો કે સરાસરીનો ઇમ્પોર્ટન્ટ કેટલું છે. જુઓ શું છે? તો કે સાહેબ સરેરાશ બરાબર સદાબહાર સૂત્ર, અવલોકનોની સરવાળા, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, 112 વત્તા 122 વત્તા 132 વત્તા 152 પ્લસ 302 ના છેદમાં અવલોકનો કેટલા છે? તો કે સાહેબ 5, બરાબર છે. ચાલો આડો સરવાળો કરીએ, પ્રેક્ટિસ કરો. જો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, 10 થાય તો અહીંયા મૂકું 0 અને અહીંયા વધી 1 કરો. 10 નું 0 વધી આવી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 5 12, ને 12 માં 0 નાખો તો 12, તો 12 નો બગડો અહીંયા આવે, વધી આવે 1, બરાબર. 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 3 8, એટલે 820 ના છેદમાં 5 આવ્યા, બરાબર છે. ચાલો 820 ના છેદમાં 5 આવ્યા, જોઈ લઈએ આપણે આનો જવાબ શું થાય. 820 ભાગ્યા 5, આડો ભાગાકાર થાય. જો કઈ રીતે થાય કહું. જો 5 નો ગણ્યો બોલો, 8 લગીને 8 મીન્સ 8 ની નજીક, 5 એકુ 5, 5 દુ 10, તો નો હાલે. તો 5 એકુ 5, 5 એકુ 5, બરાબર છે. તો હવે જો અહીંયા પેલા કરી દઉં તમને, 5 એકુ 5 એકે ભાગ આવેલો, તો કે હા સાહેબ 8 માંથી 5 કાઢો તો કેટલા વધે? તો કે સાહેબ અહીંયા વધ્યા 3, 3 ને 2 કેટલા થાય? તો કે સાહેબ 3 ને 2 થાય 32,
બરાબર છે. હવે પાછો 5 નો ઘડિયો બોલો, 5 × 6 = 30, બરાબર છે. એટલે 32 માંથી 30 કાઢો તો વધે કેટલા? 2. આ મીંડું અહીંયા જવા દો તો કેટલા થાય? 20, બરાબર છે. અને પાછો 5 નો ઘડિયો બોલો તો 5 × 4 = 20, બરાબર. 164. આવી રીતે કરી શકો, પણ ન આવડે તો પછી આમ જ જવાય કે 5 × 1 = 5, માઇનસ કરો 3, 2 નીચે ઉતાર્યા, બરાબર છે. આ નીચે ઉતાર્યા છો, 5 × 6 = 30, 2 વધ્યા, 0 નીચે ઉતાર્યો, 5 × 4 = 20. તો એ તમારો જવાબ શું આવે? તો કે સાહેબ 164, બરાબર છે. રેડી? આવી ગયો જવાબ. 2 વખત સિરિયલ એક્ઝામમાં દાખલો પૂછાણો છે, રકમ નથી બદલી, બેઠે બેઠી રકમ સરાસરીની આપી છે, બરાબર. આવી રીતે પણ તમે બંને રીતે કરી શકો, આડો ભાગાકાર કરી શકો અને ઊભો ભાગાકાર કરી શકો. ચાલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ છીએ. નેક્સ્ટ દાખલો તમને પૂછાયેલો છે જુનિયર આસિસ્ટન્ટ, બરાબર, 6/3/2016, બરાબર છે. અને ખાલી તમને નામ બદલું છે મધ્યક, સરેરાશ, બરાબર છે. હવે જો અહીંયા તમને કહી દઉં, અહીંયા મોટા અક્ષરે લખી જ દઉં કે ભાઈ સરેરાશ છે એનું બીજું નામ, બરાબર છે, એનું બીજું નામ થાય મધ્યક. શું થાય? મધ્યક, બરાબર. આ ખાસ યાદ રાખજો કે સરેરાશ = મધ્યક. તમે બંને નામ યાદ રાખજો. તો અહીંયા નામ તમને ખાલી ફેરવી નાખ્યું છે. શું ફેરવીને કીધું છે? તો કે સાહેબ ફેરવીને ખાલી એટલું જ કીધું છે, બરાબર છે, કે ભાઈ મધ્યક શોધો. એટલે મધ્યક એટલે શું થાય? તો કે સાહેબ સરેરાશ, બરાબર છે. ચાલો આપણે દાખલો ગણી લઈએ. પહેલા આને ક્લિયર કરી નાખીએ. જો અહીંયા લખું છું મધ્યક, બરાબર છે, કાઉન્સમાં લખીશ સરેરાશ, બરાબર. એટલે અમુક છોકરાઓને પછી તકલીફ ન પડે. ચાલો શું? તો કે સાહેબ 7 + 10 + 16 + 20 + 27 ના છેદમાં, તો કે સાહેબ 5 અવલોકનો. આડો સરવાળો, યસ. 7 ને 10 17, 17 ને 10 27 ને 6 33 ને 20, તો કે સાહેબ 33 ને 20 તો કે 53, 53 ને 7 તો કે 60, 60 ને 20 80, 80/5 કરો એટલે 16×85. ઘડિયો આવડતો હોય તો સીધું થઈ જાય, બરાબર છે. કામકાજ પૂરું, સીધો જવાબ આવી ગયો. શું આવ્યો? 16. રેડી? ક્યારે પૂછાણું તો કે સાહેબ જુનિયર આસિસ્ટન્ટ 6/3/2016. નેક્સ્ટ દાખલામાં જોઈએ. નેક્સ્ટ દાખલો જુઓ, ગુજરાત પોસ્ટ, બરાબર છે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે. આ ગુજરાત પોસ્ટ છે એ સેન્ટ્રલ ગવર્નન્સની એક્ઝામ, MTS, બરાબર છે, MTS, બરાબર. એનું ફૂલ ફોર્મ થાય મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ 2017ની અંદર પણ પૂછાયેલો છે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ તમને ખબર હશે કે સરાસરી એટલે કે સરેરાશ, એવરેજ, એનું પણ ટૂંકમાં મહત્વ આપવામાં આવે છે, બરાબર. દાખલો શું છે જોઈ લો. સરેરાશ, બરાબર, 118 + 186 + 138 + 204 + 175 + 229 ના છેદમાં અવલોકનો કેટલા છે? તો કે સાહેબ અવલોકનો છે 1 2 3 4 5 અને 6, બરાબર. 6 આવ્યા નીચે. હવે આડો સરવાળો કરીએ. જુઓ 8 ને 6 14, 8 જોતા જાજો, બરાબર. આ 8 ને 6 14 ને 8 22 ને 4 26, 26 ને 5 31, 31 ને 9 40, 40 નું શૂન્ય વધી આવી 4 એકની ઉપર, બરાબર છે. 4 ને 1 5, 5 ને 8 13, બરાબર છે. 4 ને 1 5, 5 ને 8 13, 13 ને 3 16, 16 માં 0 નાખો એટલે પાછા 16 આવે. 16 ને 7 કેટલા થાય? તો કે સાહેબ 23, 23 ને 2 કેટલા થાય? તો કે સાહેબ 25, 25 નો પાંચડો વધી આવી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 2 10, એટલે 1050 ના છેદમાં 6, બરાબર. 1050 ના છેદમાં 6. આપણે જોઈ લઈએ કે 1050/6, 6 × 1 6, માઇનસ કરો એટલે 4, 5 નીચે ઉતરા, 6 7 42, માઇનસ કરો એટલે 3, 0 નીચે ઉતરો, બરાબર છે. અને 6 5 30, બરાબર. બાદ બાકી કરો એટલે શું આવે જવાબ? તો તમારો જવાબ આવે
175. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે MTS મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી છે એમાં પણ દાખલો પૂછાઈ ગયેલો છે. શું જવાબ આવે છે? તો કે સાહેબ જવાબ આવે છે 175. રેડી? હવે નેક્સ્ટમાં જોઈએ. હવે નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ પણ ક્યારે પૂછાયેલો છે? તો કે સાહેબ જુનિયર ક્લાર્ક, બરાબર છે, 19/2/2017 રોજ. હવે એમાં તમને એવું કીધું છે કે પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી શું થાય, બરાબર છે. વાં તમને કેટલી હતી? તો કે સાહેબ વાં અમારે સરાસરી હતી એ સરાસરી હતી પ્રથમ 5 સંખ્યાઓની, જ્યારે અહીંયા કેટલી આપી છે? તો કે અહીંયા આપી છે આપણે 10 સંખ્યાઓની સરાસરી, બરાબર, ખાસ ધ્યાન રાખજો. હવે જો 10 સંખ્યાની સરાસરી છે અને એ પણ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. તો અવિભાજ્ય એટલે મેં તમને કન્સેપ્ટ કરાવી દીધો. 5 તો તમને આવડતી હતી જ. 5 કઈ છે? તો જુઓ, આગલા દાખલામાં શીખી ગયા છો તમે. પહેલા આવતા હતા 2, પછી આવતા હતા 3, પછી આવતા હતા 5, પછી આવતા હતા 7 અને પછી આવતા હતા 11. આ 5 સંખ્યાઓ તો તમે આગલા દાખલામાં કરી ગયા અને એની સરાસરી શોધી નાખી. હવે બાકીની 5 કરવાની છે. હવે 12 છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તો 12 ના અવયવ પાડો, 1 × 12 અને 2 × 6. 2 થી વધારે અવયવ પાડે એટલે આગળ જવાની જરૂર નથી, પછી 3 × 4 માં જવાની જરૂર પડે નહીં. 2 થી વધારે અવયવ પડે છે, ઓકે, વિભાજ્ય થઈ, લેવાય નહીં. 13, તો કે સાહેબ 1 × 13 લઈ લ્યો, બરાબર છે. પછી આવે 15, 15 ના અવયવ જો 1 × 15 ને 3 × 5 15 નો લેવાય. 16, 1 × 16 2 × 8 નો લેવાય. 17, 1 × 17 લઈ લ્યો. 18, 1 × 18 2 × 9 નો લેવાય. 19, 19 તો કે સાહેબ 1 × 19 લઈ લેવાય, બરાબર, લઈ લીધી. કેટલી થઈ? તો કે 5 ને 3 8, હજી 2 ઘટે, બરાબર. તો હવે શું લેશું? તો કે સાહેબ 20 ન લેવાય. 1 × 20 2 × 10 21 ન લેવાય. 1 × 21 ને 7 × 21 અથવા 3 × 7 21 એટલે નો લેવાય. 22 ના લેવાય. શું કામ? એને 1 × 11 2 × 22 23 લેવાય સાહેબ, કારણ કે 1 × 23, બરાબર છે. કેટલી થઈ? તો કે સાહેબ 5 હતી ને 4 નાખી એટલે 9 થઈ, હજી 1 ઘટે. 24 લેવાય? ન લેવાય. 1 × 24 2 × 12 25 લેવાય? ન લેવાય. 1 × 25 5 × 5 26 લેવાય? ના લેવાય. શું કામ? એના કારણ કે 1 × 26 2 × 13 27 લેવાય? તો કે સાહેબ 27 લઈ શકાય? ન લઈ શકાય. કેમ? જો થોડુંક વિચારવું પડે. 27 હું કામ એને વિચારું છું? કારણ કે તમને આવડે. 1 × 27 3 × 27 ન લેવાય. 28 લેવાય? ન લેવાય. 1 × 28 અને 2 × 14 29 લેવાય? તો કે સાહેબ 29 લેવાય. 1 × 29 આગળ ક્યાંય આવતું જ નથી, બરાબર. તો 29 લઈ લ્યો, બરાબર છે. હવે જો આ 6 આ 7 આ 8 આ 9 અને આ 10 મળી ગઈ. છેદમાં કેટલા આવશે? 10. આનો સરવાળો કરીએ આપણે, બરાબર છે. સરવાળો જોતા જાય, આડો જ કરવો છે, ઓકે. ચાલો, 2 ને 3 5 ને 5 10 ને 7 17 17 ને 1 18 18 ને 3 21 21 ને 7 28 28 ને 9 તો કે ભાઈ 28 ને 8 36 થાય અને 1 37 37 ને 3 તો કે ભાઈ 37 ને 3 કેટલા થાય? તો કે સાહેબ 40 40 ને 9 કેટલા થાય? તો કે ભાઈ 49. એટલે 49 નો નવડો આવશે. અહીંયા વધી આવશે 4. અહીંયા કાંઈ નથી, એટલે જોજો 4 હજી આયલા જ જાય. 4 ને 1 5 5 ને 1 6 6 ને 1 7 7 ને 1 8 8 ને 2 10 10 ને 2 12 એટલે અહીંયા આવશે 12. 129 ના છેદમાં 10. જવાબ તમારો શું આવે? તો કે સાહેબ 12.9, બરાબર છે. કારણ કે શું? તો કે સાહેબ 10 દૂર કરો છો અને એટલે પોઈન્ટ પહેલા એક આંકડો લઈ લેવાનો થાય, બરાબર. આવી રીતે હોય 129 છે એમાં 12.9 હોય તો આપણે શું કરીએ? પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણે શું કરી નાખીએ? 129 ના છેદમાં 10. આ તો તમારું બેઝિક છે ને, તો એ દશાંશમાં મેં અપૂર્ણાંકમાં તમને શીખડાવ્યું હતું, બરાબર છે. તો એ આગલા વિડીયોમાં જોઈ લેજો. રેડી? તો જો અહીંયા તમારો જવાબ આવે છે 12.9. તો કે હા સાહેબ આવે છે. ખાસ આ અવિભાજ્ય સંખ્યા વાળું એકવાર પાછું જોઈ લેજો. રેડી? ચાલો, તો અહીંયા જુઓ તમારા સરેરાશના સૌથી મહત્વના 10 દાખલાઓ પૂરા થાય છે, બરાબર. એમાં મેં તમને ઘણા બધા કન્સેપ્ટ આપ્યા. આ વિડીયો રેગ્યુલર જોજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારી બુક બનાવો, બુકમાં દરેક લેક્ચરનું કન્ટેન્ટ લખતા જાઓ, કારણ કે હું ઘણા બધા કન્સેપ્ટ તમને સોલ્યુશનની સાથે આપું છું. થેન્ક યુ.